તો સુરત જિલ્લામાં સાર્વત્રિક મેઘો મુશળધાર બન્યો છે અને આ તરફ બારડોલી માંડવી સ્ટેટ હાઈવે પર પાણી ફરી વળ્યા। રાયમ ગામ નજીક હાઈવે પર પાણી ફરી વળ્યા। રાયમ ગામના મેઇન રોડ પર દુકાનોમાં પાણી ઘૂસ્યા। ગામમાં અનેક ઘરોમાં પાણી ઘૂસી જતા લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે। વરાદ ગામમાં પણ પાણી ફરી વળતા લોકોના હાલ બેહાલ થયા છે। ગામમાં પાણી ઘૂસી જતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે અને અવારનવાર આ પરિસ્થિતિ સર્જાય છે। વધુ વરસાદના કારણે બારડોલી માંડવી હાઈવે પરના દ્રશ્યો છે। પાણી ફરી વળતા વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા હતા। ગામના આકાશી દ્રશ્યો આપ જુઓ કે આખા ગામમાં પાણી જ પાણીની પરિસ્થિતિ છે। સુરત જિલ્લામાં છેલ્લા 2 દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો અને જે સુરત જિલ્લાના તમામ તાલુકા છે તે પ્રભાવિત થઈ ચૂક્યા છે। દ્રશ્યો જે છે એ બારડોલીથી માંડવીને જોડતા રાજ્ય ધોરી માર્ગના છે। સીધો આ માર્ગ છે રાજ્ય ધોરી માર્ગનો, તે હાલ અવરજવર માટે બંધ થઈ ચૂક્યો છે, કારણ કે આજે માર્ગ છે તેની ઉપર ઘૂંટણસમાં પાણી ભરાઈ ચૂક્યા છે। તેને લઈને આસપાસનો વિસ્તાર હોય અને વાહન વ્યવહાર પણ ઠપ થઈ ચૂક્યો છે, જેને લઈને વાહન ચાલકોએ લાંબો ફેરાવો ફરવાની હાલ ફરજ પડી રહી છે। ખાસ આ રાયમ ગામની આસપાસની જો વાત કરવામાં આવે તો આસપાસનો જે બારડોલી તાલુકાનો વિસ્તાર છે તેની અંદર પણ ખૂબ જ મોટા પ્રમાણમાં પાણીનો જળભરાવો થયો છે। તેને લઈને દુકાનો હોય, ઘરો હોય, તમામ જે વિસ્તાર છે તે પૂર પ્રભાવિત થઈ ચૂક્યા છે। જે રીતે વાહનો માટે અવરજવર માટે આ રાજ્ય ધોરી માર્ગ ઉપયોગમાં આવતો હોય છે, પરંતુ અન્યત્ર માર્ગની જે વૈકલ્પિક માર્ગ છે તેની ત્યાંથી જવાની ફરજ પડી રહી છે, એટલે કે લાંબો ફેરાવો ફરવાની હાલ ફરજ પડી રહી છે, કારણ કે આ જે રાજ્ય ધોરી માર્ગ છે તે બંધ થઈ ચૂક્યો છે અને એની ઉપર છે તે પાણી વહી રહ્યા છે। એટલે કે બિલકુલથી જે રીતે સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તેને લઈને અનેક જનજીવન પ્રભાવિત થઈ ચૂક્યું છે। સંદીપ વસાવા, ઝી મીડિયા, બારડોલી, સુરત।